પાલનપુર પાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો અને હોબાળા વચ્ચે 83 કરોડનું બજેટ થયું મંજૂર. જ્યારે ડીસામાં વર્ષો જૂના વાહનો અને ભંગારની હરાજીથી પાલિકાની તિજોરી છલકાવાની જાગી આશા. બનાસકાંઠામાં રાંધણ ગેસની અછતની અફવાઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે એજન્સીઓ સાથે બેઠક યોજી 25 દિવસના અંતરે બુકિંગનો નવો નિયમ અમલી બનાવ્યો છે, જેનાથી સંગ્રહખોરી પર લાગશે લગામ. ધાનેરાના નેનાવા હાઈવે પર વહેલી સવારે રાજસ્થાનથી આવતી લક્ઝરી બસ ભડભડ સળગી ઉઠતા એક મુસાફરનું કમકમાટી ભર્યું મોત, જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝતા વ્યાપી અરેરાટી. ઘટનાને પગલે ખાનગી ટ્રાવેલ્સની સુરક્ષા અને ફિટનેસ સામે ઊભા થયા ગંભીર સવાલો. અને બનાસકાંઠાના સરહદી વાવ પંથકના ચાંગડા ગામે પીવાના મીઠા પાણી માટે ઉઠ્યો પોકાર. છેલ્લા 6 મહિનાથી પ્રાથમિક શાળાના 350 ભૂલકાઓ ક્ષારયુક્ત ખારું પાણી પીવા બન્યા મજબૂર.